આ બે ગેટ રાખ્યા. એવા ડાયા હા શું વિડીયો કોલ ને મારે લાઈવ જ આવે જોવે લે લાઈવ પણ લાઈવ જોવે લે ને આગળ ખબર પડે રહી વિડીયો કોલ એટલે હે કે નહીં. આનંદ મેળો ફૂલદાન જબરજસ્ત છે. આ બહેનો માટે આમાં જોરદારની વસ્તુ આવી ભાઈ જોઈ લે. સન્યા ચોરી હે તો આટલી બધી આઈટમ આવવાની છે. બહુ હાલ છે હો તમારું હાલી ગયું. વાહ રે વાહ. જ્યાં અહીંયા બેન ચણિયા ચોરી વેચે અને જ્યાં સામેનો ડ્રેસ જોવો જોરદારનો હે સરસ. લ્યો આનંદ મેળાની અંદર છે આ. હા જોઈ લ્યો જબરજસ્ત આઈટમ આવી ગઈ હો ભાઈ. આ છોકરીઓ માટેનું હે યંગ છોકરીઓ. આનો ભાવ ફેર થઈ જાય ડિફરન્ટ હે ને. જો હા એ મેળામાં મળશે અહીંયા આનંદ મેળાની અંદર. હા તો હા એ બધા ઉપડી જવાના તમારે હાલી જવાનું. શું કહેવાનું હે મેળા વિશે? જો કોઈના દિલ ન મળતા હોય તો નવી રાઈડ આવી અહીંયા દિલ મળી જાય. આ જો બાકી નથી આવે ને. હા જો આ નવું એક આવ્યું એક આવવાનું. એકામાં બેહો એટલે દિલ મળી જાય બે માણસ સમાધાન થઈ જાય. સમાધાન ક્ષેત્ર સમાધાન સમિતિ અહીંયા કામ કરશે. જો દિલના એકા આ રાઈડ નવી આવી ફરીએ પણ અને દિલમાં દિલ મળી જાય તો મેળે મેળે આવ્યા ને મેળે મેળે ભાગી જાય. હું મેળે પડી જાય કોઈનો તો. હાલો તો હવે અમે ચોપાટી તરફ રવાના થઈએ તમારી કૃપાથી. અને આજે રાત્રે હુતા હુતા વિડીયો શેર કરી દેજો કે મેળાની જમાવટ આ વખતે અલગ છે. આખી સ્પેસ વધારે છે હાકડ નહીં થાય એટલી પણ પબ્લિક એટલી આવી છે ને એટલે બહુ થાય. આ બધું એકચ્યુઅલી આનંદ ઓલો મેળો બાયણો હતો અને હવે ખાવા પી ખાણી વીણી આવી ગઈ. જો આ તો જો તેરી હોતી હોતી બિસાડ આદિવાસી જો ભેડ એનાથી ચાલુ થઈ ગયું એકચ્યુઅલી કામકાજ મેળાનું. અને મેળો કરવા આવ્યા કેવું સુંદર લાગે. આ થારીઓ વ્હાઈટ કાર આ બધા આનંદ મેળામાં છે. આ બધા બિચારા કાંથી આવે છે. વરસાદ ન આવે તો સારું ને બગડી જાય બધું. બહુ સરસ મજાનું આયોજન છે. દયા ભાભી બબીતા જેઠાલાલ પોરબંદરમાં પૂગી આવ્યો. ગંગા જમના જ્યુસ તાજા ઠંડા બે જણા વેચવા આવ્યા જેઠાલાલ ને બબીતા. ઠાકોરનું ગેટ છે જો આનંદ મેળાનું. એટલે ભોરસક તૈયારી થઈ ગઈ ભાઈ. તમે તમારા ખીચામાં જોર રાખીને આવજો. આ વખતે આ જલપરી આવી અને ટિકિટ 100 રૂપિયા રાખેલી છે. જો 5 વર્ષથી નાના છોકરાની ટિકિટ લેવામાં આવશે. 5 વર્ષથી ઉંમરની ઉપરના. જો આ જલપરી આવી આખરે આને લેવી છે અંદર. આખરે સફાઈ બહુ સારી કરેલી છે. કચરો નથી બિલકુલ. એટલે ઘી મજાની વાત છે કે કચરો ન હોય ને સાફ સુથરું હોય ને તો લોકોને મજા આવે એમ. અહીંયા ખાણી પીણીની જો વસ્તુ બધી બંધ છે અંદર. અમારે બધા આ વખતે બ્લોક છે. અમે ઓરાઈ ખાવા આવી ગયા. પોરબંદરની મજા જ આવે. કાંઈ એમ જો કે મેળો જ હોય. અમે કીધું કે થોડાક ઓરા લઈ અને બેસીએ ચોપાટીએ. આ મેળો આ વિડીયો આજે જ નાખી દઉં હમણાં જ. ચાલો આજે પણ વિશાળ પબ્લિક છે. વાતાવરણ એટલું સુંદર છે
બહુ જોરદારનું વાતાવરણ છે, પબ્લિક બહુ છે. કેવું લાગ્યું મેળાની મોજ? સરસ. મેળાની મોજ તો બાકી, આ તો ટેલર છે. એવું હે? અમને ફિલિંગ એવું થાય કે કદાચ કાલ પરમદી વરસાદ આવે તો અમે આજે ખેંચીએ એટલું ખેંચી લે, બરાબર ને? પછી ઓલી વખતે જે રહી ન જાય. હા, અમે મેળો કરવા આવી ગયા. ગાડી મેળામાં યુઝ થવાના. પોરહિલું પોરબંદર, પોરહિલું પોરબંદર. અમે જઈએ મેળા સાહેબ. આ વિડીયો હે ને હાંજી નાખી, બહુ ટ્રાફિક હતી, પણ આ ભૂપેન્દ્રસિંહ પટેલ, ભૂપેન્દ્રભાઈ આવવાના હે ને, પોરબંદરનો નજારો કંઈક અલગ જ છે. હવે એકદમ સાફ સુથરું, કલર કર્યા. તો હાઈમે આવું રાખે તો આપણા બાપાનું જાતું કંઈ નથી, પણ આપણે કંઈ કચરો કરીએ વધારે. એટલું બધું શોખૂન સરસ મજાનું બધું ગોઠવેલું હતું રસ્તામાંથી. હવે અમે પોરબંદર સોપાટી મેદાનમાં જઈએ. જો આજની તારીખમાં 7-8નો મેળો કેવો કરીએ એ જોવા રહીએ. વરસાદ ન આવે તો એટલે અમે કીધું થોડોક વિડીયો કટકા કરીને તમને ઘેર બેઠા બતાડી દઉં. વાડીવાળાઓને ખાસ કરીને દૂર દૂર રહેતા હોય, છોકરાઓને લઈને આવવાના હોય તો મેળો કઈ રીતે આયોજન છે એ જરાક મેં કીધું તમને લોકો સુધી પહોંચાડી દઉં, બરાબર છે. અને અમે પણ જરાક રાઉન્ડ અપ કરીએ, વારે ખેરે કરીએ જ છીએ. હું વારે ખેરે એને સ્વચ્છ પાસમનેથી આવું ચેકિંગમાં. ખરેખર મેળો કેવોક જામવાનો છે. વરસાદ નહીં આવે તો જામશે જ્યારે જે કન્ટિન્યુ મેં રાખ્યો વિડીયો લાંબો હોય. હાલો હવે મેળામાં ડાયરેક્ટ એન્ટ્રી રહો. આવી ગયો મેળો. પવન આમ આવતો, હાલો ચકડોળ બકડોળ ને આવી ગયા હે, ગેટ બેટ ને બની ગયા હે, બરોબર છે. કહેતા હતા કે સગડોળ નથી રાખવાના ને એવું કહેતા હતા, પણ આ જે સગડોળું ચાલુ તો નથી, ત્યાં બને છે બધા. એટલે મેળાનું આયોજન તો જે હર વર્ષે થાય એવું જ થાય, સરસ મજાનું, બરોબર. અત્યારે તો આની અંદર જા દે, વચ્ચે જઈને થોડોક વિડીયો નાખીએ. અહીંથી લઈ લે અંદર. તો ભાઈ ખૂબ સરસ. આ વખતે પણ કેમેરાઓ, લાઇટિંગ ને એક્શન, કેમેરા, લાઇટિંગ ને એક્શન સરસ જ છે. આ વખતે વળી થોડુંક ના જે હતું એ રીતે જ છે. મેનેજમેન્ટ સારું. આ વખતે મેનેજમેન્ટ હર વર્ષે હે ને શીખે છે આ લોકો, બરાબર છે. કેવી રીતે આ 20-25 વર્ષ ત્યાં શીખે છે. બસ રાખતા શીખો એપ શીખો. આ વખતે ડિપાર્ટમેન્ટ અલગ એવી રીતે કર્યા કે જે રાઈડું છે ને ત્યાં વધારે બહુ સ્પેસ રાખ્યો, જગ્યા. આ બધી આ સાઈડ જે ફાલતુની જગ્યા પડી હતી ને એમાં રાઈડું રાખી દીધી. અને આ જે ગ્રાઉન્ડ છે ને, ગ્રાઉન્ડની અંદર મોટી પગતાણમાં ઓલું કર્યું કે આમાં તો જગ્યા રહીએ, વચમાં સ્પેસ રહીએ, હાકડ ધક્કામુક્કી ન થાય. આમ જો વિશાળ જગ્યામાં. અને ઓલી સાઈડ છે એ ખાણીપીણીની એ માર્કેટો આવશે. એ બાજુ જરાક રાઉન્ડ મારીએ. થઈ ગયા હે વાદળા હે, પણ વાંધો નહીં આવે. જો છોકરી જાય છે સાયકલ લઈને. એટલે આ રીતે હે. નવા સગડોળું નતા આવ્યા. જે ઓલી હોડિયું છે ને, મોતનો કૂવો છે ને, ટોરા ને ટાટા ટોરા ને બ્રેક ડાન્સ ને, આ વખતે કોઈ એવી નવી નથી ને. આ મોટા સગડોળે બે આ બાજુ છે ને આ નગર પંચાયતનું છે. એ બાજુનું ગ્રાઉન્ડ એ મોટું હશે. સારું તે હાલો રાખીએ, હાલો.